નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ના ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચૌધરી અનિશા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મુલાકાત પાઠ વિશે થોડો અભ્યાસ કરીશું અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મુલાકાત પાઠમાં વાંચીશું અને તેનો અભ્યાસ કરીશું. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભાની ગ્રુપની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું, આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળુ નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, જેને આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપશે. શાળામાંથી ક્યાં જવાનું આયોજન કરવામાં આવ્યું? સરસ. બસ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ક્યાં પહોંચ્યા? સરસ. ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર કયું હતું?
ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર અમદાવાદ. ખૂબ સરસ. ગાંધીનગરની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ખૂબ સરસ. કોની સ્મૃતિમાં ગાંધીનગર શહેર બન્યું? ખૂબ સરસ. ગાંધીનગરની રચના કેવા પ્રકારની છે? ખૂબ સરસ. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વિભાજિત છે? ખૂબ સરસ. ગાંધીનગરની સડકો કેવી છે? ખૂબ સરસ. ગાંધીનગરમાં ક થી જ સુધી કેટલા આડા મુખ્ય માર્ગો છે? ખૂબ સરસ. ગાંધીનગરમાં 0 થી 1, 2, 3 ઊભા કુલ કેટલા માર્ગો છે? ખૂબ સરસ. ગાંધીનગર કેવું નગર છે? ખૂબ સરસ. ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ખૂબ સરસ. ગાંધીનગરને કેવા કેવા નગર તરીકે ઓળખી શકાય છે? ખૂબ સરસ. અસ્તુ.